વડોદરામાં પૂર અસરગ્રસ્તોને અનાજ કીટ વિતરણ કરશે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર। જે પ્રમાણે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, આજે તેઓ વડોદરાની મુલાકાતે છે। પૂરગ્રસ્ત વિસ્તારોમાં કુબેર ડિંડોર કરશે અનાજ કીટ વિતરણ। વાઘોડિયા રોડની સાંઈ વિહાર સોસાયટીમાં તેઓ કીટનું વિતરણ કરશે। વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ, કોર્પોરેટર્સ પણ આ સમયે હાજર રહેશે। વહેલી તકે શિક્ષણ કાર્ય શરૂ થાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા હોવાની વાત પણ કુબેર ડિંડોરે જણાવી છે। શાળા કોલેજોમાં પલળેલા અનાજનો સામાનનો જે સર્વે છે હાથ ધરવામાં આવશે। કલેક્ટર કચેરી પર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે બેઠક। તો શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર જે વડોદરાની મુલાકાતે વડોદરામાં પૂર બાદ શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર પહોંચ્યા છે, તેમની સાથે વાત કરીશું। સાહેબ, શું કહેશો, કેમ કે શિક્ષણ કાર્ય પણ બંધ રહ્યું, MS યુનિવર્સિટીમાં પણ અનેક ફેકલ્ટીમાં પાણી પહોંચતા કરોડોનું નુકસાન થયું, વડોદરા પહોંચ્યા છો। બસ હું અહીંયા મારા આજે આપણે શાળાઓ જે છે, પ્રાથમિક શાળાઓ છે, માધ્યમિક શાળાઓ છે, એટલે મારા DODPOના સાથે એક લાયઝનમાં હું હતો। અને આમ તો આપણે સ્કૂલો બંધ રહી હતી, પણ હવે પુનઃ એને શરૂ કરીશું ફરીથી। એટલે જે સ્કૂલોમાં બાળકોના જે પુસ્તકો નષ્ટ પામ્યા હોય, આપણે એ જે પ્રભાવિત એરિયામાં જે પુસ્તકો બાળકોના જે નષ્ટ પામ્યા એમને ફરીથી અમારે સર્વે કરીને એનો રિપોર્ટ મેળવીને ટૂંક સમયમાં પુસ્તકો પ્રોવાઈડ કરીશું। અને એની પૂરતી કીટ જે છે એ બી હમણાં શિક્ષણ વિભાગના મિત્રો સાથે મળીને અને સ્વૈચ્છિક સંસ્થાઓ, સમાજસેવી સંસ્થાઓ સાથે મળીને ટૂંક સમયમાં આપણા બાળકોને એ પુસ્તકો પણ અમે પહોંચાડીશું। અનેક પાઠ્યપુસ્તક વેચતી શાળાઓ કરોડો રૂપિયાનું નુકસાન થયું છે, એ લોકો પણ પાયમાલ થયા છે। એટલે કે એક રીતે આર્થિક સહાયની સરકાર પાસે માંગ કરે છે, પરંતુ તમે શિક્ષણ મંત્રી છો એટલે એ મામલે પણ કંઈક વિચારો। અમે જે કંઈ શિક્ષણમાં જે કંઈ ક્ષતિ પહોંચી છે પુસ્તકોની, પાઠ્યપુસ્તકોની, એ અમારા માનનીય મુખ્યમંત્રી શ્રી સાથે મારે કાલે વાત થયેલી છે। અને એ અમે અહીંયા વડોદરા અને ગુજરાતમાં, આપણા સૌરાષ્ટ્રમાં પણ જ્યાં જ્યાં પાણી ભરાઈ ગયું સ્કૂલોમાં અને ઘરોમાં અને બાળકોના જે પુસ્તકો પલળી ગયા છે, નષ્ટ પામ્યા છે, તમામ જગ્યાએ અમે પહોંચાડીશું, વ્યવસ્થા કરીશું। અમે એક સવાલ એ પૂછીશ, વડોદરાની MS યુનિવર્સિટી વિશ્વામિત્રીના પટ પર આવેલી છે અને અનેક ફેકલ્ટીની અંદર પાણી પહોંચ્યું। સાયન્સમાં 8.5 કરોડનું તો નુકસાન થયું, શું કહેશો, એ પણ ધ્યાને લેવાશે? જે એજ્યુકેશન બાબતની જે આપણી KG થી PG સુધીની જે કે નાની મોટી જે ક્ષતિઓ પહોંચી છે, એ તમામે ધ્યાને લઈને એની વ્યવસ્થા કરવામાં આવશે। એક સવાલ એ પૂછીશ, કયા કયા વિસ્તારમાં પહોંચો, કેમ કે પૂરગ્રસ્ત અસરગ્રસ્ત વિસ્તારો એવા છે કે એ લોકોને ખૂબ જ મોટું નુકસાન થયું છે, પાયમાલ થયા છે, એવું કહીએ તો અતિશયોક્તિ ભર્યું નથી। આપની વાત સાચી છે। આજે બીજી અતિવૃષ્ટિના કારણે આપણા પરિવારજનોએ જે દુઃખ સહન કર્યું છે અને જે સહન કર્યું છે એમને જ ખબર પડે, આપણે તો બધા એ છીએ, પણ એ ખૂબ ગંભીર બાબત છે। અને અહીંયા અમે અત્યારે અમારી જે સ્કૂલો જે છે એની અમે મુલાકાત લઈશું અમારા કપુરાઈમાં, અને ત્યાં બી બેઠક કરી અને આગળની વ્યવસ્થા કરીશું। અને જે કંઈ મિત્રોએ જે દુઃખ સહન કર્યું છે એમને પણ આપણે એ દુઃખમાંથી બધા બહાર આવીએ, ભગવાનને પણ પ્રાર્થના કરીએ, ઇન્દ્રદેવને પણ પ્રાર્થના કરીએ। હવે ઇન્દ્રદેવ ફરીથી પુનઃ સ્થાપિત થાય એવી આપણે બધા પ્રાર્થના કરીએ। સ્કૂલોમાં જવાના છો તો વિદ્યાર્થીઓ, તેના પરિવાર, તેમને તો ઘરમાં પણ પાણી પ્રવેશ્યા હતા। તો શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર જેઓ વડોદરાની મુલાકાતે છે અને વહેલી તકે શિક્ષણ કાર્ય શરૂ થાય તેના તમામ પ્રયાસો હાથ ધરવામાં આવશે તેવી તેમણે વાત કરી।